મિત્રો, શું તમે જાણો છો મધ કેવી રીતે બને છે? તમને એવું હશે કે મધમાખીએ ફૂલોનો રસ ચૂસ્યો અને બસ મધ તૈયાર, પણ ના, એવું નથી. મધમાખી આ લાંબી સૂંઢથી ફૂલનો રસ અંદર ખેંચે છે અને તે ખાસ સંગ્રહ થેલીમાં પહોંચે છે. હવે આપણે મધમાખીના ખાસ હની સ્ટમકમાં જઈએ છીએ. આ થેલીમાં ફૂલનો રસ સંગ્રહ થાય છે. આ હની સ્ટમક છે જે ખોરાક માટે નથી. અહીંથી મધ બનવાની શરૂઆત થાય છે. અહીં એન્ઝાઇમ્સ કુદરતી શર્કરાનું વિઘટન કરે છે. આ પ્રક્રિયાથી ફૂલોનો પાતળો રસ હવે પોષક તત્વોથી ભરપૂર મધમાં બદલાઈ રહ્યો છે. મધપૂડાના સુરક્ષિત વાતાવરણમાં મધમાખીઓ વચ્ચે આ રસની શૃંખલાબદ્ધ આપ-લે શરૂ થાય છે. આ પ્રક્રિયા એન્ઝાઇમ્સના મિશ્રણને વધુ ગાઢ બનાવે છે. જુઓ આ પાંખોનો જાદુ. પંખાની જેમ ઝડપથી ફફડતી પાંખો વધારાનું પાણી ઉડાડી દે છે અને પાતળો રસ હવે ઘટ્ટ મધ બની જાય છે. ઓછું પાણી, એસિડિક ગુણ અને વેક્સ સીલને કારણે મધ લાંબા સમય સુધી ખરાબ થતું નથી. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો.